જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. હું આજે કિન્નર માતાજીને મળ્યો અને કિન્નર માતાજીએ જે મને વાત કરી, આપણે એમને માતાજી પણ કહીએ છીએ, ફૂઈ પણ કહીએ છીએ. અને અમુક લોકો જે લોકોને અપશબ્દથી બોલાવે છે છક્કા, અરે એ લોકોએ પણ જન્મ માતૃપિતૃથી જ લીધેલો છે. એ લોકોનો પણ કુળ છે, એ લોકોનો પણ ગુરુ છે, એ લોકોના પણ મા બાપ છે. તો આપણને કોઈને આજે સનાતનની અંદર કોઈ પણ માણસ માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ હોતો નથી. અને કિન્નરો એટલે આપણે માસી કહીએ, ફૂઈ કહીએ. તો આજે મેં એક માસીને મળ્યો અને એમની વેદના અને એમની ભાવનાને મેં જાણી, અને એ વિષય ઉપર હું આજે વિડીયો બનાવી રહ્યો છું. તો એ માસીએ મને કીધું, જે શબ્દ જણાવ્યા કે અમે પણ એજ્યુકેટેડ છે, અમારા માટે કેમ ભણવાનો અધિકાર, એટલે અમારે શૈક્ષણિકની અંદર આગળ વધવું હોય તો અમે કેમ વધી નથી શકતા, અમને કેમ કોઈ નોકરીએ લગાડી નથી શકતા. સરકારે પણ એ લોકોના પ્રશ્ન સાંભળવા જોઈએ. એ લોકો પણ ભણી ગણેલા છે, એજ્યુકેટેડ છે. એ લોકોની પાસે પણ કોઈ હોદ્દા હોવા જોઈએ. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. હું બહુ નાનો માણસ છું અને સર્વ કિન્નરોના અને સર્વ માસીઓના અને સર્વ ફૂઈઓના આશીર્વાદ મને મળે મારા જીવનના કલ્યાણ માટે. એમના માટે હું વિડીયો બનાવી રહ્યો છું. આજે કંઈ કેટલા કિન્નરો પણ અને ફૂઈઓ માસીઓ પણ આજે સેવાઓ કરે છે. આજે કોઈ પણ માણસ, આજે કંઈ કેટલી કિન્નરો, ફૂઈઓ માસીઓ આજે દત્તક, જેના મા બાપની અંદર પરિસ્થિતિઓ નથી, તેવા છોકરા છોકરીઓને લઈને પણ ભણાવી ગણાવી એજ્યુકેટેડ બનાવે છે એ લોકો પણ. તો આપણે એ લોકોને શા માટે ધુત્કારવું જોઈએ? અરે બ્રહ્માને જ્યારે શ્રાપ મળ્યો તો કિન્નર રૂપી બ્રહ્માએ પણ રૂપ લેવા પડેલું. અને રામે પણ જ્યારે રામ સેતુ વખતે જ્યારે વનમાં ગયા તો રામ સેતુ વખતે પણ કિન્નરોનો સહારો લેવો પડ્યો. અને શ્રી કૃષ્ણના રાસલીલા જ્યારે થઈ હતી, એટલે મારે આજે જે વિષય છે, હું બહુ મોટો જ્ઞાની તો છું નથી, હું પંડિત તો છું નથી, પણ હું જે આજે બોલી રહ્યો છું તો હું તમને એ સમજાવવા માંગી રહ્યો છું કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે બંસરી વગાડતા, કેસે બંજરાય હું બંસરી, તો મહાદેવ પણ સ્વયં કિન્નરનું રૂપ લીધું હતું. ન નારી ન પુરુષ. તો મહાદેવ પણ સ્વયં સનાતનના માટે અને કિન્નરોનો અધિકાર હરેક જગ્યાએ છે. આપણે એમને ધુત્કારવું ન જોઈએ. જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત, જય માતાજી. આદેશ આદેશ આદેશ. એમને પણ સર્વ જગ્યાએ અધિકાર મળવા જોઈએ. આદેશ.